હમણાં ઘણા સમયથી આપણે સાંભળતા આવ્યા છીએ આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ભારત. ભારત ક્યારે આત્મનિર્ભર થશે એ તો કાંઈ કહી ના શકાય, પરંતુ આપણું ખેતર કે પછી આપણું ગામ જરૂરથી આત્મનિર્ભર બની શકે છે. તો જાણીશું ઝીરો બજેટ કૃષિ વિશે. ત્યારબાદ આચ્છાદન, વાફસા, જીવામૃત, આપોવન જીવામૃત અને બીજામૃત વિશે. તો શરૂ કરીએ ઝીરો બજેટ કૃષિની પરિભાષાથી. કોઈ પણ બાહ્ય ખર્ચ વગર મુખ્ય પાકનું ઉત્પાદન શુદ્ધ નફાના સ્વરૂપમાં મેળવવું એટલે ઝીરો બજેટ કૃષિ. ખેતી માટેના આવશ્યક સંસાધનો ગામમાં અથવા ખેતરમાં જ બનાવવામાં આવે તો ગામના પૈસા ગામમાં, ગામના પૈસા શહેરમાં નહીં જાય, પરંતુ શહેરના પૈસા ગામમાં આવશે. ખેતી માટે આવશ્યક સંસાધનો એવા હોવા જોઈએ જેના ઉપયોગથી હવા, પાણી, જીવ, જમીન, પર્યાવરણ આ પ્રાકૃતિક સંશોધનોને કોઈ પણ પ્રકારની ક્ષતિ ના થાય, પરંતુ આપૂર્તિ થાય. માતાના ખોળામાં સુરક્ષા, વાત્સલ્ય અને પ્રેમનો અનુભવ થાય છે, તેમ આચ્છાદન રૂપી છોડને રક્ષણ અને સંવર્ધન મળે છે. આચ્છાદનના વિઘટનથી બધા જ પોષક તત્વો જમીનમાં પાછા ચાલ્યા જાય છે અને ખાદ્ય ચક્રનું સંતુલન થાય છે. આથી બહારથી ખાદ્ય તત્વોના સ્વરૂપમાં ઉપરથી ખાતર નાખવું પડતું નથી. તે ભૂમિની ઉત્પાદન ક્ષમતા, ફળદ્રુપતા, સૂર્યના તીવ્ર તાપથી રક્ષણ, સૂક્ષ્મ જીવાણુઓના જીવન વ્યવહાર માટે આવશ્યક સૂક્ષ્મ પર્યાવરણનું નિર્માણ, જમીનમાં ભેજને સંતુલન જાળવવામાં મદદ કરે છે. 1 ઇંચ ઉપજાઉ માટી નિર્માણ કરવા માટે પ્રકૃતિને 500 વર્ષ લાગે છે, જેનું ધોવાણ તીવ્ર વરસાદથી થઈ શકે છે, જે આચ્છાદન દ્વારા રોકી શકાય છે. જે ભૂમિના ખેડાણથી માટીને ઉપર નીચે કરીને તેમજ આંતરપાક વાવીને કરી શકાય છે. વાફસા. વાસ્તવિકતા એ છે કે કોઈ પણ છોડ કે વૃક્ષના મૂળને પાણી નથી જોઈતું, પરંતુ વાફસા જોઈએ છે. એટલે કે જમીનની અંદર બે માટીના કણ સમુદાયની વચ્ચે જે ખાલી જગ્યા છે તે જગ્યામાં 50% પાણીની બાષ્પ અને 50% હવાનું સંમિશ્રણ જોઈએ. આ વિશિષ્ટ સ્થિતિને વાફસા કહે છે. જીવામૃત એટલે અનંત કોટી સૂક્ષ્મ જીવાણુઓનું મેળવણ. પ્રત્યેક જીવાણુઓ 13મી-18 મિનિટમાં દ્વિભાજનથી નવા જીવાણુને જન્મ આપી વંશ વિસ્તાર કરે છે. પરંતુ જીવાણુઓને જીવવા અને તેનો વંશ વિસ્તાર વધારવા માટે આવશ્યક સૂક્ષ્મ પર્યાવરણની જરૂર પડે છે. અર્થાત સમપ્રમાણ ભેજ, તાપમાન અને ઓક્સિજનની સહેલાઈથી અવર જવર થઈ શકે તેવી મૃદુ મુલાયમ માટી. આવી માટીનું નિર્માણ જીવામૃત દ્વારા થાય છે. તે સુષુપ્ત રહેલા અળસિયાને જગાડીને કામે લગાડે છે. જીવામૃત બનાવવા માટેની જરૂરી સામગ્રી અને રીત: 200 લીટર પાણી, 10 લીટર ગૌમૂત્ર, 10 કિલો દેશી ગાયનું છાણ, 1 કિલો રસકટ ગોળ કાળો, મુઠ્ઠી શેઢાની માટી, 1 કિલો કઠોળનો લોટ. નું મિશ્રણ માટીના અથવા પ્લાસ્ટિકના પીપમાં સીધો તડકો અથવા વરસાદ તેના પર ના પડે તેવી જગ્યાએ છાનિયામાં દિવસમાં 2 વખત સવાર અને સાંજ 1 મિનિટ જેટલું ઘડિયાળના કાંટાની જેમ હલાવવું, જે 48 કલાકમાં તૈયાર થઈ જાય છે, જેનો ઉપયોગ 7 દિવસમાં કરી દેવો. જેનો ઉપયોગ મહિનામાં 1 કે 2 વખત સિંચાઈ દ્વારા પ્રતિ એકર 200 400 લીટર જીવામૃત અથવા 2 છોડવાની વચ્ચે અથવા 2 કતારની વચ્ચે સીધું જમીનની સપાટી પર પંપમાં 2 લીટર જીવામૃત અને 13 લીટર પાણી ભરી સીધો છંટકાવ કરી શકાય. આપોવન જીવામૃત. ફક્ત વરસાદ આધારિત જ ખેતી હોય કે સિંચાઈની વ્યવસ્થા ના હોવાથી પ્રવાહી જીવામૃતની સિંચાઈ શક્ય ના હોય તેવી પરિસ્થિતિમાં પ્રવાહી જીવામૃતના વિકલ્પ તરીકે ઘન જીવામૃત વાપરી શકાય છે. ઘન જીવામૃત બનાવવાની રીત: 100 કિલોગ્રામ ગાયના છાણમાં 2 લીટર જીવામૃત, 1 કિલોગ્રામ દેશી ગોળ, 1 કિલોગ્રામ ચણાનો લોટનું મિશ્રણ કરી 48 કલાક માટે છાયામાં રાખ્યા પછી સૂકવ્યા બાદ ગાંગડાનો ભૂકો કરવો. તે કોઈ પણ મોસમી પાકના વાવણી પહેલા અંતિમ ખેડાણ પહેલા પ્રતિ એકર સૂકા ગોબરના ખાતર ઉપર આધારિત 200 કિલોગ્રામ અથવા તાજું ગોબર આધારિત 100 કિલોગ્રામ, નહીં તો પછી પાક ફૂલોની સ્થિતિમાં આવ્યા પછી 100 કિલોગ્રામ પ્રતિ એકર પાકની કતારોની વચ્ચે જમીન ઉપર ભૂમિ સાથે સ્પર્શ થાય એ રીતે વેરી દો. બીજામૃત, જેનો ઉપયોગ આપણે બીજના પટ મારવામાં કરીશું. બીજ સંસ્કાર માટે વપરાતી 22 ફૂગનાશક છે, જે દુશ્મન ફૂગ ફાયટોથોરા નેટોકિક પણ મિત્ર ફૂગ ટ્રાઇકોર્ડને પણ મારી નાખે છે, જેનું અસ્તિત્વ જરૂરી છે.
માટે આપણે બીજને પટ મારવા માટે બીજામૃતનો ઉપયોગ કરીશું. તેમાં રહેલા તત્વો બીજની અંકુરણ ક્ષમતા વધારે છે, તેમજ બીજના અંકુરણનો વિરોધ કરનારા એન્ટી જર્મિનેટિંગ તત્વોથી રક્ષણ આપે છે. 100 કિલો બિયારણ માટેનું બીજામૃત બનાવવા માટે 20 લીટર પાણી, 5 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, 5 કિલો દેશી ગાયનું તાજું છાણ, 50 ગ્રામ પાણીમાં મેળવેલો ચૂનો, 1 મુઠ્ઠી સેઢાની માટીનું મિશ્રણ પ્લાસ્ટિક પીપ કે માટીના પીપમાં 24 કલાક આથો લાવવા મૂકી દો. બીજા દિવસે હલાવી સ્થિર થયા બાદ ઉપયોગમાં લઈ શકાય છે. જે બીજ વાવવું હોય તે બીજને પાથરીને બીજામૃતનો છંટકાવ કરવો, ત્યારબાદ તેને હાથથી બરોબર મિક્સ કરી આછા તડકા કે છાયામાં સૂકવી 7 દિવસમાં વાપરી લેવું. આ બધા જ પરિબળો એવા છે જે પ્રકૃતિને છોડની વૃદ્ધિ માટે આવશ્યક મેક્રો તેમજ માઇક્રો ન્યુટ્રિયન્ટ્સને પરિપૂર્ણ કરવામાં મદદ કરે છે. પરંતુ કોઈ રોગ હોય કે વાયરસ કે પછી જીવાતોથી આપણા પાકને કઈ રીતે દૂર રાખી શકાય? રોગ નિયંત્રણ માટેની પ્રાકૃતિક દવાઓ બનાવવાની રીતો તેમજ પદ્ધતિ કે જે 100% પ્રભાવી હોવા છતાં જમીનને કે પછી પર્યાવરણને નુકસાન પહોંચાડતા નથી, તે વિશે આગળના વિડીયોમાં જાણીશું.